પાટણના સિદ્ધપુરમાં 5 બ્રાહ્મણ યુવકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। યુવકોએ અમેરિકામાં ટ્રસ્ટના મંદિરમાં પૂજારી તરીકે નોકરી મેળવી માસિક $5000 કમાવવાની લાલચમાં કુલ 15 લાખ રૂપિયા ગુમાવ્યા હતા। જેની ભોગ બનનાર યુવકે સિદ્ધપુર પોલીસ મથકમાં અમદાવાદના શૈલેષ ગિરીશચંદ્ર ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ નિખિલ કુમાર હરીશચંદ્ર ઠાકર છે। હું સિદ્ધપુર ખાતે હરસિદ્ધ માતાજીના મંદિરમાં પૂજારી તરીકે કામ કરું છું। મારા ત્યાં અમદાવાદથી શૈલેષ ત્રિવેદી નામનો માણસ કેટલા સમયથી પૂનમે આઠમે આવી રીતે દર્શન કરવા માટે આવતો હતો। પોતાની સાથે પ્રભાવશાળી વ્યક્તિઓના સાથે લાવતો હતો અને ત્યારબાદ મને એક ગયા ડિસેમ્બરની અંદર મને કહેવામાં આવ્યું કે તમારે અમેરિકા ખાતે એક મંદિર છે, ત્યાં જો તમારે જવું હોય તો 3 લાખ રૂપિયાની અંદર તમને ત્યાં રહેવા ખાવા પીવાનું $5000 પગાર તમને આપવામાં આવશે। તેથી અમે એના પ્રભાવમાં આવી અને એને 3 લાખ રૂપિયા પહેલાં એને મોકલી આપેલ। ત્યારબાદ એને એવું કીધું કે બીજા 4 માણસોની જરૂર છે, જેથી અમે બીજા અમારા સંબંધી 4 માણસોને અમે એને 3 લાખ લેખે એમને ચૂકવી આપેલા। એમ ટોટલ કુલ 5 માણસોના 15 લાખ રૂપિયા અમે એમને આપ્યા। ત્યારબાદ એમને અમેરિકા જવાની જે તારીખ આપી હતી એ તારીખે જે પેપર આવવાના હતા એ કોઈ આવ્યા નહીં, જેથી અમે એમને પૈસા પરત માગતા તેઓએ અમને પૈસા પરત આપવાની તારીખ આપી, 17 તારીખે તમારા પૈસા આવી જશે। પણ 17 તારીખે અમે પૈસા માટેની જ્યારે ફોન કર્યો ત્યારે ફોન સ્વિચ ઓફ અને પોતે પલાયન થઈ ગયેલા હતા। આમ 5 ને 3 માસ પછી અમે પોલીસ ફરિયાદ કરી, જેથી સિદ્ધપુર પોલીસ તેમજ સિદ્ધપુર પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે।